પણ બોલતા નહીં આવડતું નહીં કહીશું લે જો કીશું તો કૃષ્ણ ભગવાન લઈ પડે કાલ નહીં ખાલી ખાલી રડે ખાલી ખાલી હાલે જો કૃષ્ણ તો કાલ કંઈક બહાર કાલ કઈ જાણી કીધું તું બસ આ બધી કૃષ્ણ લેવા આવી ગયા છે સ્કૂલે બહાર ઊભા છે છોકરાની વાત જોઈ રહ્યા છે ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા બ્લોગમાં આપણું સ્વાગત છે તમે પણ ખુશ છો અમે પણ ખુશ છીએ ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ સુરજ મંજના સુરજ રોજી ગયા છે પપ્પાને તો તેને વાતો કરે છે બહુ તાપણીએ જયમીન આગળ શું કરો જયમીન જયમીન ગુડ મોર્નિંગ જય માતાજી જયમીન ચલો બેટા બેટા તાપે હે ગેસમાં તો દોન પાણી મૂકી દીધું છે તો ચલો કિશુ અમને પણ ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ આ કોણ હે આ છોકરું કોણ હે ડોમાં છે તારે કિશુ ગુડ મોર્નિંગ જય માતાજી નહીં તું વારના બાર છૂટા ખાઈને ફરો ચા પી દો ચા પી દે હા તો ચલો ગઈશ કિશુ મમ્મી ત્યાં ચા પીવે છે ચા થઈ ગયો વહેલો નહીં આવતો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આજે તો ઉત્તરાયણ પતી ગઈ ને આજે છોકરા સ્કૂલમાં કૃષ્ણાની સ્કૂલમાં ની કીધું કૃષ્ણ સ્કૂલે જવાનું આજે કંટાળો આવતો હશે કિશુ તો બી નેહાજે શું કહે છે અત્યારે પૈસા લઈને ફરવા નેહાજે શું કહે છે કિશુ પપ્પા એ બેહે ને હવે બેહે ને હા વહેલો લેવા આવજે ને એવું બધું કહેશે આવું તમારા છોકરો અત્યારે બેનપણી મળશે આજે હે જો કિશુ ચા પીવા મળે છે આપણે પણ પી લઈએ તો ચલો ગાઈસ ચા પી લઈએ જયમી પણ આવતો જશે ચા પીવા જયમી ચા નહીં પીવાનો જો આપણે આજ બહુ દિવસ બાઈનું ખોલ્યું કિશી અમને પાછળ વાળું બંધ રાખતા નહીં તમે બીક લાગતી રીતે તો ચલો ગાઈસ ચા પી લઈએ આપણે તો ચલો ગાઈસ આપણે તો દૂધ રેડીને આવી ગયા છે અને આ બાજુ જયમીન તૈયાર થાય છે નહીં જયમીન જો સ્કૂલે જવા તૈયાર થઈ ગયો છે આજ તો અને આ બાજુ તો શાક રોટલી થઈ ગઈ છે જેસુ મમ્મી આપણે બીવડાવે હે ના જયમીને કહું જયમી ના મોણે શાક બનાવ પણ કીસુ ડુંગળી આટલી થઈ રહી જયમીને એકલી આપણે બપોર બનાવી રોટલી તો થઈ ગઈ જયમીન તો ડુંગળી શાક બનાવ શાક નહીં ભાવતું તું એ નાખ તું હીરોઈન નહીં ભાવતી કશું તો ખાવું છું તાર લેવા નાખાય કશું નહીં એ ડુંગળી ભાવે બટાકા દાળ તો ગાઈસ ફાઇનલી રોટલી થઈ ગઈ છે દૂધ રેડી આપણે તો આવી ગયા છે આવું ઘરે ડુંગળી ટામેટું છે અને કૃષ્ણ અમને મૂકવા જવાનું હે જયમીન તો ગાડી આવવાની ગાડી આજ ગાડી આની લે ચલો ગાઈસ આપણે જઈએ ફોર્મમાં હવે આ બધું મૂકી દેજો હરખો હા હા તો ચલો ગાઈસ 10 તો વાગી ગયા છે ને ઘરે નાસ્તો આવી ગયો છે રોટલી ને શાક ડુંગળી ટોમેટાનું હે ને અને કૃષ્ણા પણ તૈયાર થઈને આવી ગઈ છે જો કૃષ્ણ કઈ હાડ્યા આ તો કંટાળો આવતો નહીં કીધું 2-3 દિવસ જવા જાય એટલે એવું થાય નહીં કીધું જવાનું જો ટોકિયા પણ ખાવું હે તો ચલો ગેસ આપણે કરી લઈએ નાસ્તો રોટલી શાક નહીં કીધું તું ખાઈ નહીં કપડા ધોવાના ખાવાનું કપડા ચલો ગેસ ખાઈ લઈએ ચલો ગેસ આપણે તો ઘેરે આવી ગયા છે ને બ્રેક પીવડાવીએ છીએ જો પાણી પતાસી થઈ ગયેલી હતી પીવા મળી છે જો પીવડાવવાના છે બાકી હજી તો ચલો ગેસ ડેગડું પણ લાવી દઈએ વહેલું પી રહે ફટાફટ ચલો ગેસ જો આપણા ઘરનો નજારો કેટલો મસ્ત લાગે છે વાવ આ જો આપણું નવું ઘર સેટેથી કેટલું મસ્ત લાગે છે ચલો ગેસ ગરમ ગરમ પાણી પી લઈએ ઠંડુ હોય તો ભેંસો પીતી નહીં મીડિયમ ગરમ હોય તો જલ્દી પી લે બસ ભેંસો પીવડાવી લઈએ આપણે તો પછી જમવાનું પણ છે તો ગાઈસ ભેંસો તો પી રહી છે અને આપણે જાઉં જમી લઈએ કિશુ મમ્મીએ જો કાઢી બેસી ગઈ છે ખાવાનું નહીં તો ચલો ગાઈસ ખાઈ લઈએ છે શાક છે દાળ છે રોટલી છે તો ખાઈ લઈએ હમણાં નાસ્તા જેવું કરેલું એટલે નહીં તો જો ખાઈ લઈએ ચલો ગાઈસ ગોળ પણ છે આજ તો ગોળ વગર નહીં ફાવતું નહીં ખાવાનું તો
ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે તો ગાઈસ આપણે તો કૃષ્ણ લઈને આવી ગયા છે સ્કૂલેથી અને જો કિશન મમ્મી તો આજ ચા લઈને આવી ગઈ છે કૃષ્ણને પણ સ્કૂલેથી આવી ગઈ છે તો ચા પીવા મળે છે જો મમરા છે નાસ્તા બિસ્કિટ પણ છે કૃષ્ણને બિસ્કિટ આવી રહ્યા હે તો ચલો ગાઈસ ચા પી લઈએ કીસુ તે પપ્પા નવા નવા લાગે ને આજ આપણે તો બાલ કપાઈને આવી ગયા છે આજ તો બહુ દિવસે બાલ કપાઈ કીસુ એવું કહે કે પપ્પા કેવા લાગે આજે એમ એક મહિની ને એક મહિની દાઢી બાડી કરાવી દીધી વાર કપાઈ દીધા ને તો ચલો ગાઈસ ચા પીવો હોય તો તમારે નાખ્યો મેં પણ આ બાજુ બેઠી છે કૃષ્ણા તો આવીને બેગ નાખી દેવાની નહીં ચાલો ગાઈસ ચા પીવા શું ભણાવ્યું બેને આજ અને સ્કૂલમાં નાસ્તો શું આપ્યો ઉપમા હે ઉપમા ઉપમા તો કીધું નહીં ભાવતું નહીં કીધું લાયું એવું તો ચલો ગાઈસ ચા પી પી લઈએ લઈએ આપણે એવું તો ચલો ગાઈસ 4 તો વાગી ગયા છે અને કિશોર મમ્મીએ તો 4 કરી દીધી છે સુરત દાદા પણ હાથમાં આવ્યા છે 5:30 વાગી ગયા છે જો વાતાવરણ એકદમ ક્લીન છે 4 તો એકદમ થઈ ગયા છે આજે તો ફટાફટ ને યાર જો આજે મસ્ત 4 વધારે થાય પાદા બધા કાપ્યા ચેરના કાલે બહાર ગયા ને વાસી ઉતરે ને એટલે 4 ના કપાય ને વાસી ઉતરે એટલે 4 ના કપાય નહીં તો ચલો ગાઈસ પોટલું બધીએ હે લે બધે હું પણ ચા લેવા લાગતી હતી તો કિશોર મમ્મી ને ટકો ચાલ લાગતી કુછ દે રહો ચાલ લેતું હોય પોતે ટકો એવા જોડી જોડી બેરે નહીં ચાલ લે તો હરી ટકો એના માણસ જોડે જ ગમે એકલું નહીં ગમતું નહીં બહુ કાલું તો ચલો ગાઈસ તો 4 થઈ ગઈ છે ઘેર જવાનું કે જો વાર હે શાકભાજી પણ આજે પાણી વાળવાનું તો આપી દીધું છે એવું કિશન મમ્મીએ પાણી આપ્યું ને આ તો ચેર શાકભાજી આપણે ગયેલા ટિફિન લેવા સમરથી તો ચલો ગાઈસ પોટલું ઊંચું કરી દઈએ પછી જઈએ કામ કરવા જવું નહીં દવા તો કાલે હવાર બતા તો ટાઈમ નહીં આવું કચરું સાફ કરવાનું હે જો છોડવા સુકાઈ જાય એવા થઈ ગયેલા તે પાણી આપી દીધું કિશન મમ્મીએ દૂધી થઈ છે કે નહીં કાલ દવા મારે થઈ જશે આપણે લઈ જઈને કાલ ઢેબરો બનાવવા તો ચલો ગાઈસ કામ કરીએ આપણે બીજું તો ચલો ગાઈસ કિશોર મમ્મી તો ચાલી છે ઘરે હવે પોટલું લઈને નહીં પોટલું કેવું પહોંચ્યું જોજો કેમ નેચું થઈ ગયું નહીં થયું આ જોજો કેરમ પોદા મૂકેલી સાંજને જવું કરતી પણ હમણાં હેડી થોડુંક શાક તોડવાનું હતું નહીં હતું નહીં લીંબુ તો થોડુંક દાળ ભાત બનાવી ચલો ગાઈસ કિશોર મમ્મી તો ઘરે જાય છે નહીં સુરત આદમી ગયા આપણે તો કામ છે હજી તો કચરું વારવાનું ચલો ગાઈસ કામ કરીએ આપણે તો ગાઈસ અમે તો સ્કૂલમાંથી ઘરે આવી ગયા છે આ બાજુ મમ્મી શું કરે છે દાળ બનાવવાનું હજુ તો બાફવા મૂકો તો ગાઈસ હજુ તો દાળ મમ્મીએ બાફવા મૂકી દીધી છે જો હજુ વાખવાનું કુકર હજુ કુકર રાખવાનું છે ટામેટા મરચાં મરી કાઢી ટામેટા મરચાં મરે મમ્મી તો ફરી એક સીટીમાં ચડી જશે ને જેની હા ચકી ચડી જશે અને જો કૃષ્ણ બેન બા ખાવા બે થઈ ગયું ગયા છે ગાઈસ મમ્મીએ તો ભાત બનાવી દીધો જો ગાઈસ ભાત થઈ ગયો ભાત થઈ ગયો દાળ બનાવી દઈએ હું દાળ બનાવી દઈએ કૃષ્ણા બાજુ ખાવા બેસી ગઈ જો જો ગાઈસ કૃષ્ણા ખાવા બેસી ગઈ ખીચડી નાખી આપો ચલો ગાઈસ કૃષ્ણા તો ખાવું છે હજુ આપણે થાય પછી આપણે ખાઈ લેશું માળા નહીં હા ચલો ગાઈસ સાંજ તો પડી ગઈ છે અને આ બાજુ તો જમવા બેસી ગયા છે કિશોર મમ્મી કૃષ્ણા જયમી બેસી ગઈ છે આપણે પણ બેસી ગયા છે જો પૂરું ફેમિલી પણ બેસી ગયું છે એકદમ ને જયમીન હા ચલો ગાઈસ ખાવ હોય તો કે હેલો ગાઈસ ખાવા તો ચલો ગાઈસ દાળ ભાત બનાવ્યો છે આજે તો ભાત બનાવ્યો છે દાળ પણ બનાવી છે મસ્ત મજાની કિશન મમ્મી આ બાજુ બેસી ગઈ છે ખાવા નહીં ચલો ગાઈસ ખાવું હોય તો દાળ ભાત ચાલ ગાઈસ ખાવા લાઈક કરો શેર કરો કમેન્ટ કરજો તારે તમારે કીશું કેવું કે કોમેન્ટ કરજો નહીં કીધું કમેન્ટ કરજો તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે તો દાળ ભાત ગરમ ગરમ
ચલો ગેસ આપણે તો ખાઈને ચાલવા ગયેલા અને આયા છે અને આ છોકરાઓ તો શું કરે જેમી શું કરો જો કૃષ્ણ તો કક્કો બોલે હે અને જયમી તો ફોનમાં જોઈ લખે લેસન કરે ઓય પેલા અંધાર પડે લડશો નહીં કિશુ અને જયમી તો કિશુ તો કક્કો શીખો શું કરો એવું ચારા નહીં કરવાના બેટા બેન મારશે ભાઈ કાલ આ શું કહેતો હતો કૃષ્ણ વાંચવા બિહાર જેમ કહેતો હતો બેન અને જયમીન ફોનમાં જોઈ લખે જયમીન જયમીન ફોનમાં જોઈ લખે હે આ તો તાર મમ્મી મારશે જો 1 થી 10 ના આવડ્યા તો પછી બહુ ચારા કરશે તો ચલો ગાઈસ કિશુ મમ્મી તો શું કરે જોઈ લઈએ જો આ બાજુ તો ગેસ લૂખવાનું કામ ચાલે હે નહીં ગેસની સફાઈ કરી રાખી વાસણ તો બધો વાસણ પર પડ્યો છે કિશુ મમ્મી તો અમે તો ગેસની સફાઈ ચાલે હે નહીં ગેસ તો લોકો જ ને ઓ બધા હવે પાણી પી બોલી તું ચમ પાછળ આવી કઈ ગઈ લગતા કે ફુગ્ગો જમ લીધો પાહો લખાઈ ગયો તાર હા બી બેહાડા હું જોવો શું આવડી ગયું તો ચલો ગાઈસ કિશુ મમ્મી તો વાહન ધોવા જાય અને આપણે કિશુ 1 થી 10 શીખવાડવાના તો શીખા દઈએ લખતા જ આવડે બધું 1 થી ચલો ગાઈસ લો શું શાક ખોલી કાઢો સવાર માટે જમીન એમનું અલાય શાક સમય સરખું કરી દો તોડી તું વાહણી ધોઈ નાખ ખોલેલું પકોડું જો ચોરી તું કમ્પ્લીટ કરી નાખીએ થોડુંક તો બપોરનું કરેલું છે નહીં ચલો ગાઈસ તુવેર ને એવું આપણે ફોલી કાઢીએ અને ચોરી પર થોડીક સમય નાખીએ મદદ કરો બેટી કૃષ્ણ તો કશું આવડતું નહીં એટલે ચોરી એવું કરવા લાગશે ખોલવા લાગે બેટા તું એ વાહન નહીં ને આપણે ફટાફટ પકાવી દઈએ ચા કાલ તું બહાર જાને એટલે તો ચલો ગાઈસ સાંજ તો પડી ગઈ છે ને આપણે તો સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે 11:30 થઈ ગયા છે છોકરાઓ પણ સૂઈ ગયા છે અહીં તો જો કૃષ્ણ જયમી પણ સૂઈ ગયા છે આ તો ઠંડી પણ ફૂલ છે તો ગોદી તો જયમી જે રીતે ઉડી છે ઉડાડી દઈએ તો ચલો ગાઈસ કિશન મમ્મી તો પેલી બાજુ સૂઈ ગઈ છે ઠંડી ફૂલ છે તો બધા સૂઈ ગયા છે અને આપણે એકલા જાગતા હતા તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને ફેસબુકમાં જતો હોય તો ફોલો કરજો ગુડ નાઇટ જય માતાજી